યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ છો. તમારી યુટ્યુબ ચેનલ શૈલેષ બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે સવારના 9 અને અમે જઈએ છીએ જેસર ખરીદી કરવા માટે. હા, અમારે છે કાર્તિકભાઈ. પકડી દેવો. हेलो गाइस, कैसे होती? हमारा वीडियो में तुम्हारा हार्दिक स्वागत होती। चैनल को लाइक कर देती, सब्सक्राइब कर देती, रक्षाबंधन आती। આપણે ક્યાં જઈએ છીએ? जैसर जाती, हम जैसर जाती। पापा होती इसको दिखा दो जरा कैमरा। ए हमारा ही का होती। अब कुछ बोलना है? अब कुछ बोलना नहीं होती। કેવલ તું સુકડો બની જાય બાપા. તો અમારા આ કાર્તિકભાઈ હતા, એને આજ રાત્રે દુબઈનું સપનું આવ્યું ને સવારનો એક ધારી દુબઈના શેખની જ વાત કરે છે. અને અમે જો અત્યારે જેસર પોગવા આવી ગયા છે. તે જો મારા વાળ કેવા થઈ ગયા. इसका वाल के पैक કરી. તો અમારા કાર્તિકભાઈના વાળ જો કેવા થઈ ગયા, પણ અત્યારે હમણાં કપાવી નાખવા છે. તું જો. તો અમે પોગવા આવી ગયા છીએ જેસર. પેલા જવાનું છે આપણે ગોપાલ વાળા ત્યાં બધો ઓર્ડર દઈ પછી જાન છે અને પછી જવાનું છે અમારે બજારમાં. પછી કપડા દઈ આવવાના સીવડાવવા, પછી છે ને અમારે વાળ કપાઈ આવવાના, પછી પાછું માલ ને ઊંધું કપડાના દેતા આવવાના ને છે ને પછી થોડાક દિવસ પછી જેસર પાછું જવાનું, નાથી પાછા કપડા લઈને લઈ આવવાના. તો જો અમારે કેવલભાઈ કીધું ને એવું કંઈક છે. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને તમારે દરેક ગ્રુપમાં શેર કરી દેજો. તો જો અત્યારે અમે જેસર પહોંચી ગયા છીએ અને ગાંઠિયાનો નાસ્તો કરીએ છીએ. અમારે કેવલભાઈ કાર્તિકભાઈ લાવેલી વાઈટ કહું છો કે આમ સીધો પકડ. બીજો વાઈટ કહું છો કે બસ. તો હાલો નાસ્તો કરવા કાઢ્યો. તો અત્યારે જો અમે આવી ગયા છીએ અમારે દુકાન માટે ગોપાલ લેવા માટે. આ જો આ ગોપાલ વાળાની દુકાન છે. અમે અહીંથી માલ ભરવા આવ્યા છીએ. કેવલભાઈ ખોળમાં ખોખા ખોળમાં તો અત્યારે અમે આવી ગયા છીએ ગોપાલના બબલા લેવા માટે. અમારે કાર્તિકભાઈ ને કેવલભાઈ જો ખાખા ખોળા કરે છે. તો ગોપાલ લઈને સીધા ઘરે. કાર્તિકભાઈ શું કેવું છે તારું? બોલ. હે તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અમારે તો આ ભાઈ આપણા જ કાર્ટૂન ભરાય છે. હા તો આપડા ખોખા બધા તૈયાર થઈ ગયા છે ને પછી આપડે ઇકોમાં ભરી. આમાં શું બને છે? કાલા ફુવાળ બધું એના રોડા બને મોટા મોટા લેન્સમાં થાય બધું. તો જો આ નખ ઇન્ડસ્ટ્રીઝ છે. આની અંદર આપણે વણ
ના કાલા અને એના હાંઠીઓનું બધાનું કચરું ભેગો કરીને પ્રેશરથી બનાવી નાખે, રિલાયન્સનું થાય બળવા. પછી રિલાયન્સ કંપનીમાં વયા જાય અહીંથી. કેશોદ તાલુકામાં મોટી કંપની છે. તો જો અમારા ગોપાલવાળા ભાઈને આ બધું આ એક ગોડાઉન છે, બધા બધા આ બીજું ગોડાઉન છે, આ ત્રીજું ગોડાઉન છે. હાલો હવે આપણે માલ ભરીને પછી સીધા વયા જઈએ ઘરે. 1 વાગી ગયો છે, જમવાનું બાકી છે. કાર્તિક ને કેવલ ખોખું લઈને આવે છે ગોપાલ નું. હાલો મૂકો એમાં. હાલો હરકું મૂકો. ઉભો રહો, હું મૂકી દઉં લે. બધો માલ અમે ગાડીમાં ભરી દીધો છે ને હવે અમે જઈએ છીએ ઘરે. કા કાર્તિકભાઈ આખી ગાડી ભરાઈ ગઈ છે. પકડ તો અમે સવી આયા પપ્પા, અમે આવ્યું હા પકડ ને આમ પકડ. હું આયા ઉપર ઘરે પપ્પા, હું આયા ઉપર. આ તું અહીંયા મૂકી દઈ પગા કરે. તો જો અમે ગોપાલનો બધો માલ ભરી લીધો છે અને હવે અમે જઈએ છીએ ઘરે. અને વિડીયો શૂટિંગ ઉતારવામાં રહ્યો હતા, એક રોતો આવી ગયો ગાડીમાં. અને અમારે કાર્તિકભાઈ કઈક કહે છે. કાર્તિકભાઈ શું કહ્યું છે? ગરમીનો બફાઈ ગયો. અમારે કેવલભાઈ મારા પપ્પા પાણીની બોટલ લઈ જતા ને તો પાણી પી લેવું છે. તો અમારે કેવલભાઈ ને છે ને પાણી પીવું છે. એમ કે તમે પાણીની બોટલ નથી લઈ દેતા. પાણી પણ હું હમણાં દુકાન આવે એટલે ફટકે લઈ દઉં. ઓલી દુકાન વહી ગઈ. હમણાં બીજી દુકાન આવે નથી લઈ દઉં ને. તો હવે આપણે નીકળી ગયા છે ઘર બાજુ. એ ઓલા પેટ્રોલ ના ડબલા છે ને. પપ્પા હું વિડિયો શૂટિંગ ઉતારું. આ કાર્તિકભાઈ જો ફોન માંગવા મળ્યા છે. હમણાં તો ગાડી લે ને એટલે કદી જડશે નહીં. વાદળા દો